ગઈકાલે સાંજના સમયે એક ફોન આવ્યો હતો કે એક માનસિક અસ્થિર વ્યક્તિ પાટણ દરવાજા પોલીસ સ્ટેશનની બહાર રોડ ઉપર હાથમાં પથ્થર લઈને ધમાલ મચાવી રહ્યો છે, લોકોને હેરાન કરી રહ્યો છે. ક્યારેક અમુક પરિસ્થિતિઓ, અમુક મજબૂરીઓ, અમુક ઘટનાઓ માણસને એવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે, પોતાની માનસિકતા ગુમાવી શકતા હોય છે, પોતે શું કરી રહ્યા છે, કઈ હાલતમાં છે, કઈ જગ્યાએ છે તેનું પણ તેને ભાન નથી હોતું. ત્યારે તરત જ નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમની ટીમ દ્વારા જગ્યા ઉપર જઈ અને પરિસ્થિતિ જોતા પ્રભુજીને રેસ્ક્યુ કરવામાં આવ્યો. રેસ્ક્યુ કરીને પ્રભુજીને આશ્રમ પર લાવવામાં આવ્યા. આશ્રમ પર લાવી તેમને નવડાવી ધોવડાવી ભોજન કરવામાં આવ્યું. હાલ અમારા નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમની અંદર 90 જેટલા પ્રભુજીઓ આશ્રય લઈ રહ્યા છે. ત્યારે અમારી સંસ્થાનો એકમાત્ર ધ્યેય કે આવા જેટલા પણ પ્રભુજીઓ છે જે અમુક પરિસ્થિતિ, ઘટના અને મજબૂરીઓનો શિકાર બનીને પોતાના જીવનથી પર થઈ ગયા છે, પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા છે, તેમને તેમના વાસ્તવિક જીવનમાં ફરીથી આવવામાં લાવવા માટે તેમજ તેમને તેમના પરિવાર સાથે મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે અને તેમના ચહેરા ઉપર એક નાનકડો સ્મિત ફરીથી આવી જાય એનો એક નાનકડો પ્રયાસ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જય સોમનાથ.